અમદાવાદ મનપાને મળશે આજે નવા પદાધિકારીઓ। આજે એએમસીના મેયર સહિત 12 સભ્યોના નામની જાહેરાત થશે। એક સપ્તાહમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવાશે। શાસક પક્ષના નેતા અને દંડકના નામો પણ જાહેર થશે। ત્યારે ગઈકાલે 21 કોર્પોરેટર્સે ફોર્મ ભર્યા હતા, તેમાંથી 12 સભ્યોની પસંદગી કરવામાં આવશે। હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। જી હિરેન, મુખ્ય 5 હોદ્દેદારો માટેના નામો આજે જાહેર થશે, જેની અંદર મેયર માટે ઓબીસી પુરુષ રિઝર્વ આ બેઠક છે, એટલે મોટે ભાગે હિતેશ બારોટ છે એ મેયર તરીકે અત્યારે એમનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે। આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાટીદાર સમાજમાંથી આપવામાં આવશે, તો ડેપ્યુટી મેયર છે એ મહિલાને આ વખતે પદ આપવામાં આવશે તેવી પ્રબળ સંભાવનાઓ જોવામાં આવી રહી છે। બાકીના 2 પદ છે દંડક અને પક્ષના નેતા, એમાં હિન્દી ભાષી અને સમાજને સ્થાન આપવામાં આવશે, જેથી કરી અને રાજકીય સમીકરણો પણ સેટ કરી શકાય। આ તમામ પ્રક્રિયા માટે સવારે 10 વાગે એએમસીની ઓફિસ ખાતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરોની બેઠક મળશે ને એની અંદર આધિકારિક રીતે પાર્ટી મેન્ડેટ આપવામાં આવશે। ત્યાર પછી સામાન્ય સભા 11 વાગે જે યોજાવાની છે એ સામાન્ય સભામાં મેયર ડેપ્યુટી મેયરના ફોર્મ ભરી અને ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે। કોંગ્રેસે પણ પોતાના 2 ઉમેદવારો મેયર અને ડેપ્યુટી મેયર માટે ઉભા રાખ્યા છે, જેના કારણે સરળતાથી ચૂંટણી પૂર્ણ થવાના બદલે હવે ધ્વનિમતથી એટલે કે હાથ ઊંચો કરી અને બહુમતી સામાન્ય સભાની અંદર પ્રસ્થાપિત કરવી પડશે। એ પ્રક્રિયા આજે પૂર્ણ થતા જ તમામ પદાધિકારીઓ છે એ પોતાનો સત્તાવાર રીતે ચાર્જ સંભાળશે। પાર્ટી તરફથી તમામને સૂચના આપવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે મોટે ભાગે તમામ કોર્પોરેટરો છે એ પબ્લિક પરિવહનનો ઉપયોગ કરી કોર્પોરેશનની ઓફિસે પહોંચે। જી બિલકુલ હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું।